ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા સરકાર એક્શનમાં નાયબ મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા. કહ્યું, દર્દીઓની સારવાર માટે 22 નિષ્ણાંત તબીબોની ટીમ તૈનાત. ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત સમગ્ર સ્થિતિનો લઈ રહ્યા છે રિવ્યુ. પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર. પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટીની તારીખ કરાઈ જાહેર. આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો ઉપર દોડ અને અન્ય શારીરિક કસોટીઓનો થશે પ્રારંભ. 13,591 જગ્યાઓ માટે 14 લાખ ઉમેદવાર. ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યોમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા પંચાયત મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ડીડીઓ કોન્ફરન્સ. બેઠકમાં ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રગતિની કરાઈ સમીક્ષા. સવા 100 વર્ષ બાદ સ્વદેશ પરત આવી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલ વિરાસત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર પીપર હવાના ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પવિત્ર અવશેષોનું પ્રદર્શનનું કર્યું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રીએ કહ્યું, આ સમય યુદ્ધનો નહીં, બુદ્ધનો. ગૃહમંત્રી અમિત શાહ અંદમાન નિકોબારની 3 દિવસની મુલાકાતે. ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં લીધો ભાગ. તો ગૃહમંત્રી અનેક વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ. અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 7.12 કરોડની છેતરપિંડી. મની લોન્ડરિંગ, પોર્નોગ્રાફીની ધમકી આપી પડાવ્યા પૈસા. અમદાવાદ અને સુરતના 12 ખાતા ધારકની કરાઈ ધરપકડ. અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી. યાત્રાધામ અંબાજીમાં આજે પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્યોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી. ગજરાજ પર સવાર અંબાજીની મૂર્તિ સાથે નીકળી શોભાયાત્રા. તો નડિયાદના સંતરામ મંદિરમાં આજે બોર ઉછામણી. અને રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો. 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ. તો રાજકોટમાં 9.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન. આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ઘટશે ઠંડીનું જોર.